કે ભલામણા દેવી જમવા આવી હોય, દેવીના સંદર્ભા ખડા હોય, નીંદર આવે નો આવવી જોઈએ. એક પસ્તાવી વાત છે, કદાચ હું તમારા ઘરે મહેમાન થઈને આવું અને હું બેઠો હોય તમે ખાટલા ઉપર સુઈ જાવ તો એ કેટલી વાર એ કોઈ એનો મલાજો ન રાખ્યો કહેવાય. એક માણસનો આપણે આવડો મલાજો રાખતો હોય, આ તો આપણી દેવી છે, પણ સસ્તું થઈ ગયું. વાંધો અહીંયા પડ્યો અત્યારે હાથે સસ્તું લાગે. હેલું દેવી પૂજવી એમાં શું કાઢો 2000 5,000 10,000 20,000 જે પ્રમાણે હોય દેવી પૂજાઈ જાય. એટલે ભાઈ એમ દેવી નો પૂજાઈ જાય. એમ દેવી પૂજે કહર મળી નો જાય મારી ના. દેવીને કણુકો દેવો હોય તો એની કોક રતી દેવી પડે તો એને ગતિયું થાય, એને ગતિયું થાય. કોકેની રતી પડી હોય દઈ દિયો, કોઈ એની હેડકી પડી હોય એને દઈ દિયો. અહીંયા પછી આમ જો ખાલી આમ તેલ મુગટનો ખાલી હવન કરો તોય ખમા કહી દે. નથી થતું. સમય એવો આવી ગયો છે. કહેવતમાં કીધું કુવે કાદવ ઉમટા નદી ખૂટા નહીં. પાપનો પોરો આયો ધરતી માથેથી, આપણે ધર્મ ઓછું કર્યું, આપણે ધર્મ ઓછું. વડવાવી આવી ગયા છે પણ એનું ધર્મ તો એ મેળવી નથી ગયા છે, એમ છે. પણ આપણે હરવે હરવે ખાતા જાય છે, ઓછું કરતા જાય છે. કારણ કે નકરું હારું હારું બોલીને મીઠું મીઠું બોલીને ત્યાં લગી સમજાય છે. આનું જતન કરવું પડે ભાઈ, આને હાસવવું પડે. અને હાસવો નહીં ને વેફરાઈ જાય. અને આ એક ફેર જો હાથમાંથી વ્યૂ જાય ને અને પછી એને ગોતવું ને અસુગુઆ લોહીના આહુડા પાડવા પડે. પાડવા પડ્યા હતા કે ને બાળવાને આહુડા પાડવા પડ્યા હતા. મારી દેવીને ઓળખી જઈતો નહીં, મારી દેવીને ઓળખી જઈતો નહીં. મારી ભવાની દેવીને ઓળખી જઈતો નહીં, મારી દેવી. રેવા દિયો મારી વસતી, મને કવાડી હારી લાગે નહીં, મને કવા બોલી, મને યમરાલી દેવીને મને હારી લાગે નહીં, મને કર્મનો કાસડો વરાવશો નહીં, મને પાવાની દેવીને મને કર્મનો કાસડો વરાવશો નહીં, વરાવશો નહીં. પેલું ભાઈ દેવી શેતવે છે, વસ્તીને બહુ કી ખરેખર ઘણી ઠેકાણે અમે જોઈ છે દેવી આમ જો ભૂવો ધૂળતો હોય ને આંખમાંથી આહુડા પડતા હોય, આહુડા પાડીને વસ્તીને કીએ દેવી રેવા દો મારી વસ્તી, રેવા દો પાસા વળી જા, પાસા વળી આયા મરુલની જીગા માથે. મેં મારી વસ્તીને ક્યાં હોશિયારી રાખી.
ઝૂંપડા નતા, ખાવા અન્નનો દાણો નતો, કોકના હેઠા ખાઈને દી કાઢતા આવો સમય હતો. મારી વસતી ને મે રાજા બનાયા, રાજા અમરાઈ. અરે તું માંગવાનું કેતી હો ને, અમે તો નાયત છે સમજો. આંભર મારા બાપ અમરેલી આ સુખિયા ને ક્યાં લગી રૂબડા બાબા મારા બાપ અમરેલી. હાસી બોલી માંગ ને કોકદી હાસી બોલી માંગ ને. અરે મારી નાયક વજીતા બોલીશો જોઈ ગયો. વસતી ના મનની કરી દે વસતી થાતી નથી. દેવી વસતી ના મનની કરી દે વસતી થી દેવીની મનની થાતી નથી. તમે કયો ને એમ કરી દે. માયા માંગો માયા આપે, ધન માંગો ધન માં આપે, દીકરા માંગો દીકરા આપે. પણ જઈ આપણો વારો આવે ને તો આપણે ધર્મ ને છેતરી છે. ભાઈ તો હાસુ કહું છું, ધર્મ આપણી કીધી કરી દઈએ પણ આપણો વારો આવે ને મળે ઈ તો મારેથી નહીં થાય. મારી તો મારો ભાઈ છે, મારો ભાઈઓ છે, મારો ભગો છે, મારી નાઈટ છે. પણ ભાઈ ધર્મ નું રહેવાય. ધર્મ જોતું હોય ને ધર્મ નું રહેવું પડે. ઘણા એમ કે ધર્મ હાથું થઈ ભાઈઓને મેલવા પડે. અત્યારની વાત નથી આ. ધર્મ હાટુ ભાઈઓને મેલ્યા હતા. કેને મેલ્યા હતા? વિભીક્ષણને મેલ્યા લંકામાં. રાવણ હતો ને, ભાઈને ના પાડી દે, ભાઈ તારી યાર નથી. તું અધર્મ હાલસ. અધર્મ આયલો ખગો ભાઈ હતો ને મેલી ગયો. અને જેને અધર્મનો સાથ દીધો ને એ કદાચ ગમે એવા હતા ને તો વિઆઈ ગયા છે અને મરવું પડ્યું છે. મહાભારતમાં કૃષ્ણ બોલ્યા છે કે કર્ણ જેવો કોઈ ધનુર ધારી નથી, કોઈ યોદ્ધા નતો. એને જગતમાં કોઈ હરાવી શકે એવું નતું કર્ણને. પણ જો કર્ણ પણ મરાણો હોય ને તો છેલ્લે કૃષ્ણએ કીધું કે તું અધર્મના માર્ગે આયલો, તે અધર્મનો સાથ દીધો એટલે તારે મરવું પડ્યું. લામાણા બનો તો કોક સતના થાંભલા બન, ખાખરા બનશો નહીં, ખાખરા બનશો. લામાણા બનાય તો ધર્મના. માણા કે હું તો ધર્મનો સાક્ષી છું. આપણી સમાજમાં કહેવત નથી, પણ ધર્મ હાટું નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. મારા સાધુડાને જેમ સંતપણા મફત નથી મળ્યા ના દેવી એમને નથી મળી આપણા વડવાઓ.
ધર્મ હાટું થઈ કોઈ ભરી બજારમાં વેસાઈ ગયા. એ ધર્મ હાટું થઈ કોક ઉકળતી કળામાં પડી ગયા. ધર્મ હાટું થઈ દીકરાના માથા ખાંડી અને ખવડાવી દીધા. ધર્મ હાટું આપણે રોઈશી આપણા દુઃખને રોઈશી. બોલા દેવી હાટું રોતા હતા. એ કીધું ને માણેકમાં દેવી હાટું રોઈ હતી. એની ઉપાધિ નથી. એને એમ નથી કીધું મારે ખાવા કાંઈ નથી, મને ખાવા દે એમ નતું કીધું. એને મને બટકું રોટલો દે દેવી પાસે નતો માંગ્યો. એને શું કીધું? મારી મને તારી ઉપાધિ થાય છે. પેલા માણા ઈ ખુદ ભગવાન માતાજી જેવા જ કહેવાય, જેને દેવીની ઉપાધિ કરી હોય. અમારે અઘારિયા કોણ? એમાં પણ હામળદાસ હાંદાય કે હામળદાસના ભગવા ભેખની દેવી. દીકરા નતા એટલે દીકરા હાટું ભેખ પીરો. નકરું એવું નતું ભાઈ. નકરો દીકરાની ખોટે ભેખ નતો પીરો. એને ભેખ દેવી હાટું પીરો. કાલ મારી હામળદાસની આંખું એ સફાઈ જાય. મારી દીવીનો દીવો કરે એવું કોઈ નહીં. કાલ મારી દીવીને કોક મેણું મારે. કાલ કોક મારી દીવીને મેણું મારે. પેલા ઓલો હામળદાસ દેવી 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 જખતો હતો. ક્યાં છે દેવી? જો એના ભાગલે દેવી હોય તો એક શેરમાં તેની ખોટ નું ભાગે. મને હામળદાસ ને મને મેણું મારે તો હાલે, પણ મારી દેવીને કોઈ મેણું મારે ને મારેથી સહન ન થાય. દુઃખ એને ઈ છે. એલા મરી તો હવને જાવું છે. મરવાના કોઈને ઓરતા નથી. 5 દી વેલા કા 5 દી મોડા. પણ કોક હૈયાની માલિપા કોક વાત લઈ કોક દુઃખ લઈને વિયા જાય ને, એના વાંયલા પહોળા હોય ને એને સાંભળવું પડે. કાલે હવારે કોક જગત છે ને એને મેળા મારે. દેવીને એટલે કેવું પડે છે. પણ બાબા હામળદાસ મારી માં પીરમાં 60 વર્ષ લગી દેવી 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 જી. પણ છેવટે વિચાર કર્યો કાલે મારી દેવીને કોક મેણું મારશે, માટે ભગવો પેરી સાધુ બની જાવ જોગીરો બની જગતમાં આવ્યો જાવ. મારી દેવીને કોઈ મેણું મારે. આજ ગામડા રહીશા હોય તો એનો પ્રતાપ છે. એટલું નહીં, એ તો બહુ આગળની વાત છે. અહીંયા જીરાગઢ સેતુ નથી. 15-20 કિલોમીટર થાય. સીમાડે અગોર વનની માલિક અમારે રત્ના દાદા બેઠા છે. જઈને જોઈ આવજો. તારે વસ્તી દેવીને મુઠ્ઠી કણું કો દીએ ને, મારા બાપ હામળદાસની દેવી બોલે છે. મારી વસ્તી જ્યાં લગી મારા રતનાને ખવડાવો નહીં, ત્યાં લગી મને હામળદાસજી દેવીને મને કોળિયો ઉતરે નહીં. મને કોળિયો ઉતરે નહીં. મારા બાપ રતનાના સેલા સુવાસાજી અમર નહીં. તને નહીં મળે મારા બાપ રતના જેવું તને જાણવું નહીં મળે.
મારા બાપ રત્નાનું ધર્મ જવા દીધી મારા દામોદર શેઠિયા મારા દામોદર શેઠ મારા બાપ મારા બાપ ડુંગર વાઘજી હંસ હતા ઈ હાય લાગ્યા એ હંસલા હતા ઈ હાય લાગ્યા જેને મરી નહીં આયતા માન મરી મળે મરી રાખની ખબરૂની લેનારી મારા બાપા અમરાની દેવી મરી પાવાની મળે હજી કાલ સવારે જમી અને બેઠી છે ઘણી વખત કહું છું મનખાના કર્મ જુદા છે આપણા ધર્મ તો જગતમાં એક જ છે ધર્મ એક છે દીવીમાં ફેર ન હોય ફેર આપણામાં છે વસ્તીમાં દેવીમાં ભૂલ ન હોય ભૂલ આપણામાં છે વસ્તીમાં ભૂલ છે આ દેવીએ કેવા કેવા કામ કર્યા છે કેવા કેવા બોટ છોડ્યા છે કેવા કેવા પ્રમાણ દીધા છે એમને દેવી દેવી નથી કરતા ભાઈ પણ મારા બાપ યમરાની દેવી મારા બાપ વસરા એકલની પણ જગતમાં તેદી સુકે આવીશું હારાને હવ હવું થાય માયા ધન દોલત વાળા હોય ને એ એના હો હગા થાય પણ ગરીબ નું દેવી સિવાય મારા બાપ યમરાની દેવી સિવાય કોઈ હા ભળે નહીં હા ભળે અરે એક દી આજે કા માથે બોલી મારા સાગરિયા શું મારી વસ્તી ઓળખો કરો છો એક દી લાવન્યા સરી ઢાકલી નો એક શું આમન બાબાજી દીવીને આ સરી ઢાકલી નો એક સુર કરી મને યમરાની દીવીને મને મુઠ્ઠી કમો દે અને બેટા આમરોની જીકા માથે મારા હારા તમે પહોળા છે ને અને કદાચ વધેની વાટે પડ્યા છે ને પણ બેટા પરદેની ઘડી માથે કદાચ જો સકલી ભમરીનો વેહ લઈ આપણે
અરે આ રાખની અગરબત્તી અરે રાખની અગરબત્તી છે હો પણ અમરેની દેવી કદાચ આ વિહલાની વસ્તી જૂઠી ઘણું દેવા બેઠા છે ને બેઠા ભાવથી દઈ ગયો